ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે, અને તે કરતાં પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું છે. મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે, ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે, ને તેને કોઈ દિવસ વિઘ્ન છે. અને જે 3 ટાણા ખાતો હોય, ને આળસુ હોય, ને ઊંઘતો હોય, એવી રીતના દોષેયુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે, ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનગમતું કરતા હશે, ને ગ્રહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે. પણ જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કયું પ્રમાણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજને પ્રશ્ન પૂછ્યો જે મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કયા છે, તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે એમ અણવિશ્વાસ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા જે ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય અને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે? ત્યારે કહ્યું જે કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી. ત્યારે વળી પૂછું જે પાંખ તે શી સમજવી? ત્યારે સ્વામી બોલ્યા જે આજ્ઞા ને ઉપાસના એ 2 પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા જે 3 પ્રકારના પંખી છે, તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારે ઈંડા સેવે એવા છે, ને કેટલાક પંખી દ્રષ્ટિ દ્વારે સેવે એવા છે, અને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારે ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે? ત્યારે કહ્યું જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા જે એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે. એ તો દ્રષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા છે, તેની પાંખમાં પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહીં એમ જાણું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક ઉપાસના, બીજી આજ્ઞા, ત્રીજો સમાગમ ને ચોથું સત્શાસ્ત્રનું વ્યસન, એ 4 દ્રઢ કરીને રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું. પણ ફલાણો આવો ને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા, ને તેનું આપણે શું કામ છે, ને કોઈને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે, તેની શી ઉતાવળ છે, ને ક્યાં ભાગી જાય એમ છે. પણ કોઈના દોષ ન કહેવા, તેમાં લવાને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકને અંતરનો કજ્યો થાય છે ને એકને નથી થતો, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામી કહે ઘરમાં સાપ હોય તે ઉંદર ખાવા મળતા હોય ત્યાં સુધી ખીજે નહીં, ને ઉંદરને કાઢી મૂકીએ તો ઘરના બીજા સર્વેને કરડી ખાય. તેમ મન તથા ઇન્દ્રિયોના કહ્યા પ્રમાણે ચાલે તો કજિયો ન થાય, ને તેને મરડીને ચાલે તો કજિયો થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે, ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે
આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. હરે સ્વામીએ વાત કરી જે ઉદ્ધવ મત વિના નિષ્કામી વર્તમાન ક્યાં છે, ક્યાંય ન મળે. તે ઉદ્ધવ મતનું પણ જ્યાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી તો ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેને માથે મોટા શત્રુ હોય તેને ઊંઘવું નહીં, ને જેણે આતતાયી કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહીં, ને કામ ક્રોધ અને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહીં, ને જે વચન કહ્યા છે તેને વિસારી દેવા નહીં. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભળ્યા કરે. સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 9મું ધર્માદિક 4ને ઉપજાના હેતુનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 માક્ષર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી, તથા ધોળો સુરવાર પહેર્યો હતો, તથા ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજાનો હેતુ શો છે? પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો છે, વૈરાગ્ય તો એમ ઉપજે જે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે, તે કાળનું સ્વરૂપ તે શું? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે, તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વજીવના આયુષને જાણે, અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ્ય સમજે, ત્યારે વૈરાગ્ય ઉપજે. જ્ઞાન તો એમ થાય છે જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. અને ધર્મ તો એમ ઉપજે જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે, ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે? તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે, તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વીપાદિક ધામ છે તેને સાંભળે, તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને મહાત્મ્ય સહિત સાંભળે, તથા રામ કૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઉપજે. અને જ્યારે ધર્મને વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણેય ઉપજે. એવી રીતે એ ચારને ઉપજાના હેતુ છે. ઇતિ વચનામૃતમ. એ રીતે લોયા પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. વેશ ભજવવો સારો છે પણ એને નભાવવો કઠણ છે. વેશ તો હવે ભજાવા છે. અત્યારે તમે બેઠા છે વેશ ભજવવા માટે જેવું કે બધી વાતો ચીતો કરીને આમ કરવું છે, તેમ કરવું છે, રાજી કરવા છે,
હૃદય આકાશમાં ઉડવું છે, આ બધી વાતો તો કરો છો, પણ પાછું જે પાડવાનું છે એ પાડી શકાય એ મોટી વસ્તુ છે. ભગવાનને સંતની જેટલી આજ્ઞા પડે એટલા સુખ્યા રહેવાય. ભગવાનના નજીક આપણે રહી શકીએ અને ભગવાનના ધામને પામી શકીએ. એટલે આજ્ઞા એ મુખ્ય વસ્તુ છે અને એ નાની મોટી બધી જ આજ્ઞાઓ પાડવાની. આપણને જે આજ્ઞાઓ આપી છે, મારા શિક્ષાપત્રી આપી છે, બીજી પણ ગ્રસ્ત સંતો બધાને નિયમ આપ્યા છે. એટલે આજ્ઞા એ મોટી વસ્તુ છે. એ જો પાડીએ તો પછી ભગવાનના હૃદયમાં આપણું સ્થાન પ્રાપ્ત થઈ જાય. અક્ષરધામની અંદર પણ પ્રાપ્ત આપણે થઈ જાય. પણ આજે બોલ્યાના પીફો અહીંયાથી આ વાતો કરી અને બહાર ગયા એટલે પાછું એનું એ ના ચાલે. 2-4 છોકરાઓ આવી ગયા, એમને પોતે સારધાર પાડ્યું તો આપણને થયું કે ના, આટલા વખતથી પણ 4-5-6 વર્ષથી ચાલે છે. તો એ બધું સારધાર જો હોય તો પાડી શકાય છે, પણ મન ઢીલું પડી જાય. તારે જાડું શરીર છે એટલે તને વહેલું પડે, અને ભૂખ્યા રહેવાય નહીં, બરાબર. એટલે એવી રીતે આપણું મન છે ડગમગાઈ જાય છે. પહેલાં વિચાર કરીએ કે ના કરવું છે, પણ સુરા હોય એને કોઈ દિવસ મન ડગે નહીં. એટલે મહારાજની જેટલી આજ્ઞા પડે એટલું આત્મસુખ, આત્મસત્તા રૂપે વર્તવાની પણ મહારાજે વચનામૃતમાં વાત કરી કે આપણે આત્મસત્તા રૂપે વર્તી શકીએ એમ નથી. કારણ કે આપણે બહુ ગ્રસ્તમાં રહ્યા છે, ગ્રસ્તમાં રહ્યા બધા દરેકને છે. ત્યાં કંઈ ગ્રહી ભાઈ દરેકની વાત છે કે આત્મસત્તા રૂપે હું વર્તું છું. પણ કોઈક જરા બોલી જાય તો તરત સામો થઈ જાય. એટલે આત્મસત્તા રૂપે દેહ ભાવ રહ્યો. કારણ કે દેહ ભાવ છે એટલે કોઈ બોલી જાય, કોઈ કહી જાય, કોઈ વળી જાય, કોઈ મૂરખ કહે, કોઈ એ કહે, આ બધું કહે છે ત્યારે આપણું મન જતું રહે. સત્સંગમાં વાત સાંભળીએ છીએ કે કોઈ માન કરે, અપમાન કરે તો આપણે સહન કરવું અને સારું એનું ઈચ્છવાની વાતો છે. અને આપણે કોઈ જાતનું વાદ વિવાદ પણ ના થાય, એકબીજાની ખટપટ ના થાય, એકબીજાનો મહિમા સમજવાની વાત, આ બધી વાતો આપણે છે. પણ એ બધું ક્યારે કે આપણને કોઈ મૂરખ કહે ત્યારે આપણું મગજ જતું રહે. મૂરખ કહે હું ભણેલો છું, નવો જાડો મોટો થયો છું, મારી કાયા તો જુઓ, મને મૂરખ કેમ કહ્યું? મૂરખ હું મોટો છું, એવું છે. મૂરખનો સરદાર કહેતો તો વધારે હું લાગે. સરદાર તો સારો શબ્દ છે ને, કે સર્વનો સરદાર જે થવું એ તો મોટી વાત છે, એમાં ખોટું લાગી જાય. એટલે કહેવાનું શું છે કે આત્મસત્તા રૂપની વાત શું કરી કે જેટલી મોટા પુરુષની આજ્ઞા પડે એટલે આત્મસત્તા રૂપે. આ તમે જોગીમારની આજ્ઞા પાડી છે કે યોગ કિશોર મંડળ કે યોગ મંડળ, આ યોગ મંડળની અંદર તમને જે આજ્ઞા થઈ, આજે આટલા બધા તમે ભેગા થઈને આવ્યા છો, એક જોગીમારની આજ્ઞા છે. જોગીમારે યોગ મંડળમાં જો ભગવાનને સંતને રાજી કરવા છે, આ એ આજ્ઞા તમે આજે પાડી છે. હવે આ આજ્ઞા છે એ આપણે સારધાર પડે તો એટલી આજ્ઞા એક જ પાડવાથી અહીં આવીને આપણે શું છે કે આપણને જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય, પરમાત્માનું જ્ઞાન થાય. આપણે કેવી રીતે રહેવું, કેમ વર્તવું, બહારનું સિનેમા નાટક ન જોવું, બહારનું ખાવું નહીં, આ બધી આજ્ઞાઓ છે એની અંદર ભેગી આવી જાય છે. તો આપણે પેલા એ કહ્યું કે હું ગરબામાં તબલા વગાડવા નથી જતો. હવે એ ખરી એક આજ્ઞા પડી કે ગરબાની અંદર મન જતું રહે ના જતું રહે. ક્યારે ગયો હતો? હા, ગયો હતો. જો હવે આ વાત કરે મોટી છે ને ગયો હતો, એ જવાય નહીં. ઝેર છે ખવાય? ઝેર તને કોઈ આપે ખાવા છે, આપીશ તો ખાઈશ? તો બસ એટલું તને ઝેર સમજાયું છે નથી ખાતો તો ત્યાં ગરબામાં ના જવું એ આપણે માટે ઝેર જ છે. એવી દ્રઢતા થઈ છે. ના તો સ્વામી મારો મિત્ર આવ્યો હતો ને મારે જવું પડ્યું. અરે મિત્રો તો બધું કહે છે, તને ઝેરે આપે છે, ખાઈ જાવ. એટલે કહેવાનું શું છે કે આપણે આવી બાબતમાં ડગી જવાય છે, પણ આજ્ઞા સારધાર પાડવી છે કે પછી એ ગરબામાં જવાય નહીં, સિનેમા નાટકમાં જોવાય નહીં, અશ્લીલ વસ્તુ જોવાય નહીં, અશ્લીલ ચિત્રો જોવાય નહીં, અશ્લીલ બધા વસ્ત્રો. આ વસ્ત્રોની વાત કરી એ પણ આપણે બહુ રૂપાળા દેખાય એટલે આપણને લોકો ચાહવાના. તમારા જે સદ્ગુણો છે એનાથી બીજાની ઇમ્પ્રેશન તમારા પર પડશે. કપડાંથી, દેખાવથી, વાણી બોલીને ચતુરાઈથી લોકોને આપણે રંજન કરીએ એનાથી કંઈ થતું નથી. ભગવાનની જેટલી આજ્ઞા પડે, જેટલું જીવન આપણું પવિત્ર, જેટલું
ભગવાનની આજ્ઞાથી ફરીએ એટલું લોકોને આપણા પ્રત્યે પ્રેમ થવાનો છે. પણ સારા કપડો પહેરીને અપ ટુ ડેટ ફરીએ અને પછી બધી પાર્ટીઓમાં જઈએ, બીજે જઈએ અને અમે બહુ સારું કામ કરીએ, એટલે એ બધી વસ્તુ છે એનાથી આપણી શોભા નથી. આપણી શોભા છે એ ભગવાનની આજ્ઞા પાળવાથી અને ભગવાનનો આશરો કરીને ભક્તિ કરવાથી આપણી શોભા છે. એ જેટલું રાખશો એટલું તમારું જીવન પવિત્ર છે અને આપણા જીવનમાં પણ શાંતિ રહેશે. એટલે એટલા માટે આપણને કહ્યું છે કે મોટા પુરુષની આજ્ઞા તમે બધા પાળો છો, આવો છો, બેસો છો, બધી વાતો કરો છો અને સાંભળો છો, પણ જીવનમાં નથી આવ્યું. જે હૃદય આકાશમાં જવું છે એ હૃદય આકાશને અંદર બેસવા માટેનું યોગ્યતા આપણે કેળવવી પડે. બોલવાથી નહીં કે આવી બધી સંવાદો કરીને નથી. સંવાદો કરવા એ સારી વાત છે કે એમાંથી પ્રેરણા બીજાને મળે, પણ પહેલી આપણને મળે તો બીજાને થાય ને. એટલે કહેવાનું છે કે એ પ્રમાણે વાત છે સારી, જોગી મહારાજ રાજી કરવા માટેની જ છે, પણ એટલી આજ્ઞા પાડીને પછી આગળ વધવું છે કે પછી એમને આ આજ્ઞામાં શું રૂચે છે, એમને જે ગમે છે આપણે કરવું છે, કે આપણે આ ભગવાનના દુનિયાના રંગ ઢંગમાં જ પડવું નથી. આપણે જ આપણું જે કાર્ય છે, તમારા અભ્યાસનું કાર્ય તો અભ્યાસનું જ ધ્યાન આપો. પછી મોટા થઈને નોકરી ધંધો કરતા હોય તો એનું જ ધ્યાન આપો. મા બાપની આજ્ઞા પાડો, મંદિરે જવું, પાઠ કરવું, પૂજા કરવું, તિલક ચાંદલો કરવો, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, કોઈ પ્રકારની અભક્ષ થઈ જાય નહીં, કોઈ વ્યસન થઈ જાય નહીં. આ બધું જાનપણા રૂપ દરવાજે રહીને જો આપણે બધું કરીએ તો ભગવાનના હૃદયમાં આપણું સ્થાન થઈ જાય અને ભગવાન આપણા પર રાજી થઈ જાય.